ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલી શરૂઆત આપણે પીબી ફિનટેક એટલે કે પોલિસી બજારથી કરીશું, કારણ કે અહીંયા એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. 700 કરોડની એક બ્લોક ડીલ થઈ શકે છે. ટેન્શન ક્લાઉડ છે એ લગભગ કંપનીમાં પોતાનો 2.09% જેટલો હિસ્સો વેચી શકે છે અને 2.5%ના એક ડિસ્કાઉન્ટ પર એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા તમને એક શરૂઆતી ઘટાડો કદાચ જોવા મળી શકે બ્લોક ડીલને પગલે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ તમારે મઝગાંવ ડોક પર એક ફોકસ રાખવાનો છે. કંપનીએ અહીંયા ગઈકાલે એક સમાચાર જોવા મળ્યા હતા કે લગભગ 99,000 કરોડના ડિફેન્સ ડીલના એક મોટા ઓર્ડર મળ્યા છે, જેના પર મઝગાંવ ડોક દ્વારા એક સ્પષ્ટતા આપવામાં આવી છે. અને સ્પષ્ટતામાં તેમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે કે આ સરકારની જે વાતચીત છે અત્યારે પૂર્ણ થતી દેખાય છે. પ્રોજેક્ટનો પ્રસ્તાવ કેબિનેટ પાસે છે અને અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. એટલે કેબિનેટના પ્રસ્તાવ પછી જ અહીંયા કોઈ પોઝિટિવ એ દેખાશે. જોકે ગઈકાલે અહીંયા મઝગાંવ ડોકમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી હતી. ધ્યાન રાખજો, અહીંયાથી એક ખાસ કરીને આજના દિવસે અહીંયા થોડું ઘણું એક્શન એ રિલેટેડ આવી શકે છે. બીજી તરફ તમારે HAL પર નજર રાખવાની છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ, કારણ કે ગઈકાલે આસામમાં એક સુખોઈ ફાઇટર એરક્રાફ્ટ સંપર્ક વિહોણું થયું હતું. ખાસ કરીને ગઈકાલે સાંજે સમાચાર આવતા દેખાયા હતા કે ઇન્ડિયન એરફોર્સનું આ જે વિમાન છે એ રડાર સિસ્ટમ પરથી આપણને ગાયબ થતું જોવા મળ્યું છે. કોઈ પ્રકારનું કનેક્શન નથી થઈ શક્યું અને આમાં શું વાત છે તે જાણવા માટે ખાસ કરીને એરફોર્સની એક ટીમ મોકલવામાં આવી હોવાનું ડિફેન્સના PRO દ્વારા જણાવવામાં આવ્યું છે. મહત્ત્વનું એટલા માટે કે આ ભલે રશિયન એરક્રાફ્ટ હોય, પરંતુ સુખોઈનું જે મેન્યુફેક્ચરિંગ છે ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા HAL કરે છે અને ભારતની અંદર આ વિમાન બનાવવામાં આવે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજે તમને કદાચ અહીંયા થોડોક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આવતો જોવા મળી શકે. તેજસને લઈને તો આપણે સમાચારો સાંભળી જ રહ્યા છે, પરંતુ સુખોઈને લઈને ફરી પાછા એક વખત આ સમાચાર આવતા દેખાયા છે. આગળ વધીએ, ડૉક્ટર રેડ્ડીઝ પર નજર રાખવાની. આજના દિવસે US FDA પાસેથી શ્રીકાકુલમ યુનિટને EIR મળ્યું છે અને ખાસ કરીને વોલેન્ટરી એક્શન ઇન્ડિકેટેડના પણ સર્ટિફિકેટ મળ્યા છે. એટલે ખાસ કોઈ બહુ મોટા અવલોકનો અહીંયાથી મળ્યા નથી. ક્લીન ચીટ જેવું કહી શકાય શ્રીકાકુલમ યુનિટ માટે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ માટે અહીંયાથી એ પોઝિટિવ રહેશે. ધ્યાન રાખજો, આજના દિવસમાં અહીંયા પણ એક પોઝિટિવ એક્શન તમને જોવા મળી શકે છે. બીજી તરફ પેટ્રોનેટ LNG, આમ તો આપણને ખબર જ છે કતાર એનર્જીએ જે ફોર્સ મેજોર જાહેર કર્યું છે તેની નોટિસ હવે ઓફિશિયલી મળી ગઈ છે. ગેલ, IOCL, BPCL ને બધાને અહીંયાથી ફોર્સ મેજોરની નોટિસ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે હાલની જે અસર છે, અસરનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ જોવાનું રહેશે કે અહીંયા કઈ રીતે આપણને આગળના સમયમાં કામકાજ થતું જોવા મળે છે. ગઈકાલે અહીંયા એક સારી એવી રિકવરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ફરી પાછો આજે કદાચ ઘટાડો તમને આજે પેટ્રોનેટ LNGની અંદર આવતો જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ MRPL પર પણ નજર રાખવાની છે. આપણને અહીંયાથી એવા સમાચાર આવતા જોવા મળ્યા હતા કે કંપનીએ ખાસ કરીને ડીઝલનું જે એક્સપોર્ટ છે એ બંધ કરવાની વાત કરી છે. જોકે આના પર કંપનીએ સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું ફોર્સ મેજોર તેમણે અહીંયાથી જાહેર નથી કર્યું. એક્સપોર્ટ અટકાવવાના સમાચાર જે છે એ ખોટા છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું. જોકે ગઈકાલે MRPLમાં અન્ય સમાચારોને લઈને એક સારી તેજી હતી. જોવાનું રહેશે આજે કેવું રિએક્શન આવે છે. સમાચાર આમ તો પોઝિટિવ છે, પરંતુ ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે આગળ આપણને અહીંયાથી હવે મૂવ થતો દેખાય છે આ કાઉન્ટર. છેલ્લે MOIL પર નજર રાખજો. માર્ચમાં ફેરોગ્રેડ MNની કિંમત છે 2% વધારી છે અને 44% નીચે ફેરોગ્રેડના જે ભાવ છે એમાં પણ 2%નો વધારો કર્યો છે. એટલે એક ભાવ વધારો MOIL સમયાંતરે કરતું રહે છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. અત્યારે આજના દિવસે તમને અહીંયા થોડી ઘણી એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ SBI કાલ પર ફોકસ રાખવાનું. ₹2.5 વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 11 માર્ચની રેકોર્ડ ડેટ છે આ ડિવિડન્ડની. એટલે એના પર એક ફોકસ રાખજો. અને બીજી તરફ વેદ પ્રકાશને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ 4 મહિના લંબાવવા માટે એક બોર્ડની મંજૂરી પણ મળતી દેખાય છે. એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. આજના દિવસે આ બધા કાઉન્ટર પર તમને એક્શન થોડું SBI કાર્ડ પર આવતું દેખાશે, પરંતુ ખાસ તો પીબી ફિનટેક પર નજર રાખવાની છે. અને ડૉક્ટર રેડ્ડીઝ આજના દિવસે પોઝિટિવ રહી શકે છે. એટલે આ બંને પર એક ફોકસ રાખજો. પરંતુ આ સિવાય આથી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર? જી, એને ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત OMC સાથે કરીએ. અહીંયા આજે ફોકસ એટલા માટે રહેવાનું છે કારણ કે જો ભારતને જે રશિયન ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ હતો ત્યાંથી થોડી ઘણી આપણને રાહત બનતી દેખાઈ રહી છે અને રશિયાથી તેલ ખરીદવા પર ભારતીય કંપનીઓને થોડી રાહત મળી છે. યુએસએ ખાસ કરીને તેલ ખરીદવા માટે 30 દિવસ માટે કામ ચલાવ છૂટ અહીંયાથી આપી છે અને યુએસના જે ટ્રેઝરી સેક્રેટરી જે સ્કોટ બેસન્ટ છે એનું આજે સવારે આપણને નિવેદન આવતું જોવા મળ્યું હતું અને તેમણે કહ્યું છે કે
30 દિવસની જે છૂટ મળી છે તો ભારતીય કંપની જે છે તે અહીંયાથી રશિયન ઓઇલ ખરીદી શકે છે અને રશિયાથી તેલ ખરીદવા પર ભારતીય રિફાઇનરીને ખાસ કરીને છૂટ મળતી દેખાઈ રહી છે. પણ હવે અહીંયા વાત એમ છે કે જે અત્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે જહાજો અટકાયેલા છે અથવા તો જેની ડિલિવરી જે છે તે થઈ ચૂકી છે, એટલા જ જે કંપનીઓ છે તે અહીંયાથી એટલું જ તેલ અહીંયાથી ખરીદી શકશે. નવી કરાર જે છે કે નવા કરાર જે છે તે અહીંયાથી રશિયા સાથે નહીં કરવામાં આવે. તો આ જે અમુક શરતો સાથે 30 દિવસની છૂટ આપવામાં આવી છે, આજે OMCs અને રિફાઇનરી કંપનીઓ ખાસ કરીને ફોકસમાં રાખવાની છે. આ સમાચારના લીધે અહીંયા એક રિએક્શન આપણને આવતું જોવા મળી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અંબર એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં HDFC મ્યુચ્યુઅલ ફંડે બ્લોકડેલ દ્વારા 2.4 લાખ શેર્સ ખરીદ્યા છે અને લગભગ 185 કરોડમાં આ શેર્સ ખરીદવામાં આવ્યા છે. 7,650 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી હિસ્સો ખરીદવામાં આવ્યો છે. તો અંબર એન્ટરપ્રાઇઝીસ પર ધ્યાન રાખવાનું રહેશે. HDFC મ્યુચ્યુઅલ ફંડે અહીંયા હિસ્સો ખરીદ્યો છે. સાથે વાત કરી લઈએ જીઓ ફાઇનાન્સ ફોકસમાં એટલા માટે કારણ કે રોકાણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જોઈન્ટ વેન્ચર અલાયન્સ જીઓ રીઇન્સ્યોરન્સમાં 147.45 કરોડનું રોકાણ કર્યું છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન જીઓ ફાઇનાન્સ આપણને બતાવી શકે છે, નજર રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર શિલ્પા મેડિક્યોરનું કાઉન્ટર છે. અહીંયા મંજૂરી મળવાના થોડા પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. NCLT પાસેથી સબસિડરી શિલ્પા થેરાપ્યુટિક્સના વિલયને મંજૂરી મળતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક એક્શન થોડી ઘણી આપણને કાઉન્ટર બતાવી શકે છે સમાચારના લીધે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા એલેક્સીનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ જેન AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જ્યાં નવું જેન AI પ્લેટફોર્મ ડેવ સ્ટુડિયો AI લોન્ચ કરવામાં આવ્યું છે. ઓટોમોટિવ સોફ્ટવેર એન્જિનિયરિંગને અહીંયાથી ઝડપ હવે મળતી જોવા મળશે અને ખાસ કરીને એસ્પાઇસને અનુરૂપ બનાવવામાં ખાસ આ જે પ્લેટફોર્મ છે તે અહીંયાથી બનાવવામાં આવ્યું છે. એન્જિનિયરો માટે એક AI સહ એન્જિનિયરિંગ તરીકે આ પ્લેટફોર્મ કામ કરતું જોવા મળશે અને જે કોડિંગથી લઈને ટેસ્ટિંગ સુધીની પ્રક્રિયાને ઝડપી બનાવશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન ટાટા એલેક્સી પણ આ સમાચારના લીધે આપણને બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી એક્શન જોઈ હતી. અહીંયા આજે સમાચારનું રિએક્શન કઈ રીતે આવે છે એના પર નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટાયર સ્પેસમાંથી JK ટાયરનું કાઉન્ટર છે. અહીંયા ઇક્વિટી હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં FPEL બર્નિંગ બ્રાઇટમાં 23% હિસ્સો 1.53 કરોડમાં ખરીદતી જોવા મળશે કંપની અને સન પ્લસ પાવરમાં 26% હિસ્સો જે છે તે 5.04 કરોડમાં ખરીદતા જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે JK ટાયર માટે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગાર્ડન રેટ શિપબિલ્ડર્સનું કાઉન્ટર છે. GRSC કંપનીએ કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ સાથે કરાર કર્યા છે. એડવાન્સ નેવલ સિસ્ટમ બનાવવા માટેના આ કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે કંપની દ્વારા, જ્યાં બંને કંપનીઓ સાથે મળીને આધુનિક અને સ્વદેશી નેવલ સિસ્ટમ અહીંયાથી બનાવતી જોવા મળશે અને સાથે મળીને કમર્શિયલ જહાજોના પાર્ટ જે છે તે અહીંયાથી બનાવશે. એટલે ફોકસ GRFC પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આપણને કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ સામી હોટલ્સ અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં RARE ઇન્ડિયામાં 70% હિસ્સો જે છે તે અહીંયાથી કંપની ખરીદશે. 47.39 કરોડમાં હિસ્સો ખરીદવામાં આવશે અને આ રોકાણ 2 તબક્કામાં કરવામાં આવશે. સાથે પ્રથમ તબક્કામાં 55% હિસ્સો જે છે તે મે 2026 સુધી આપણને ખરીદતી જોવા મળશે કંપની અને બીજો હિસ્સો જે છે તે થોડા હજી સમયમાં આપણને આવતો જોવા મળી શકે છે. ભારતમાં 60થી વધુ હેરિટેજ પેલેસ, વાઇલ્ડલાઇફ લોજ અને બુટિક પ્રોપર્ટીઝનું પ્રતિનિધિત્વ અહીંયાથી આ કંપની જે છે તે કરતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન આ સમાચારના લીધે સામે હોટલ્સ પર પણ બનતી દેખાઈ શકે છે. ઝેગલ પ્રિપેર્ડની વાત કરી લઈએ તો બ્લુ સ્ટાર સાથે 3 વર્ષ માટે કરાર કર્યા છે. આ સમાચારના લીધે પોઝિટિવ એક્શન અહીંયા બનતી દેખાઈ શકે છે. ફ્લેગશિપ પ્લેટફોર્મ ઝેગલ સેવ માટે આ કરાર કરવામાં આવ્યા છે. એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે અને એડમિનિસ્ટ્રેશનનું કામ ડિજિટલ રીતે અહીંયાથી હવે થતું આપણને જોવા મળશે. એટલે ફોકસ ઝેગલ પ્રિપેર્ડ પર. અને છેલ્લે BMW ઇન્ડસ્ટ્રી પર વાત કરી લઈએ તો અહીંયા PNG સપ્લાય માટે IOC સાથે કરાર કર્યા છે. એટલે PNG એટલે કે પાઇપ નેચરલ ગેસની સપ્લાય માટે અહીંયાથી IOC સાથે કરાર કરવામાં આવ્યા છે અને કંપની બોરોકા ખાતેના નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે આ PNG સપ્લાય અહીંયાથી કરતી જોવા મળશે. એટલે તેજી અહીંયા પણ આપણને BMW ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે.
જી આ બધા સ્ટોક્સ સેક્ટર્સ આપણે ફોકસમાં રાખીશું પરંતુ ગઈ